લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. તો મિત્રો, વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 પોષ વદ ત્રીજ રવિવાર તારીખ 28/1/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:22 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:23. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જો આપણે પહેલેથી આયોજન કરીને ચાલીએ તો આપણે જીવનને બહુ સરસ રીતે જીવી શકીએ છીએ. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ, અને આજના જન્મેલા બાળકો તેજસ્વી હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે દિવસની શરૂઆત ધનલાભથી થતી દેખાય છે. આજે તમે તમારા કામમાં વ્યસ્ત રહેશો અને મનનું ધારેલું કામ કરવાથી તમને આજે આનંદ પણ મળશે. આજે કોઈક નવા વ્યક્તિ સાથે મિલન મુલાકાત થઈ શકે. વૃષભ રાશિવાળાએ આજે પોતાના ધનને લગતા પ્રશ્નોમાં ધ્યાન આપવાનું. આજે મિત્રો, તમારો ધનનો ખર્ચ વધતો દેખાય. આજે કોઈ રાજકીય કામમાં, સરકારી કામમાં ખર્ચાઓ કરવા પડે. ખર્ચા ભલે થાય, પણ કામમાં આજે ખૂબ સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. અને આજે છે ને, ખાસ નાણાકીય લેવડ દેવડમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ નહીં. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં ખૂબ સારો વધારો થતો દેખાય. આજે તમારા દરેક કાર્યમાં ખૂબ સરળતા આવતી દેખાય છે. સરળતાથી સફળતા મેળવી શકીએ એવો દિવસ છે આજે મિથુન રાશિવાળા પોતાના દરેક કામનો ઝડપી ઉકેલ લાવી શકશે અને સારું પરિણામ પ્રાપ્ત કરી શકશે. કર્ક રાશિવાળા માટે આજે પોતાની બચત વધતી દેખાય છે. આજે જમીન, મકાન, વાહન આવી કોઈ લેવેચ કરો તો સાવધાની રાખજો, અને આજના કમાયેલા પૈસા બચતમાં નાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે તમારા દરેક કામનો ઉકેલ આવવાથી ઘણી મોટી રાહત મળે. સિંહ રાશિવાળા માટે આજે પરદેશથી કોઈ સારી તક મળતી દેખાય. અને મિત્રો, આજની તક આપણે ગુમાવવાની નથી, એ ધ્યાન રાખજો તો ચોક્કસ ફાયદો થશે. આજે સિંહ રાશિવાળા જે લોકોના નોકરીના પ્રશ્નો જે છે એમાં પણ ખાસ કરીને બદલી બઢતીના એમાં આજે ખૂબ સારું પરિણામ મળે. કન્યા રાશિવાળા માટે આજે દિવસ ખૂબ સંભાળીને ચાલવાનો. મિત્રો, આજે ખાસ કરીને તમારા જે નજીકના સંબંધો છે તેમાં અને તમારા મિત્રોથી ખૂબ સંભાળીને ચાલજો. આજે બને ત્યાં સુધી કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં, એનું ધ્યાન પહેલાં રાખજો. હું તો એમ કહું, આજે છે ને, તન, મન, ધન અને વાહન આ બધાથી સંભાળીને ચાલવું આપણા માટે સારા પરિણામ અપાવે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે પોતાનું કામ તો ખરું, તે સિવાય સંસ્થાકીય કામ, સરકારી કામ, આ બધા કામોમાં તમારે ધ્યાન આપવું પડે. આજની બેદરકારી આપણને મોંઘી પડી શકે. તો મિત્રો, આજે સવારથી જ આપણી જવાબદારીમાં આપણે ચોક્કસ રહીશું. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી પરેશાન કરતા જૂના પડતર પ્રશ્નોનો આજે નિકાલ આવે. આજે વેપારમાં આપણા હરીફો સાથે આપણે હરીફાઈનો સામનો કરવો પડે. અને મિત્રો, જે લોકોને પહેલેથી કોર્ટ કચેરીના કામો ચાલે છે એમાં સાવધાની રાખવી, એમાં આજે દોડધામ કરવી પડે તો નવાઈ નહીં. ધનરાશિવાળાએ આજે સવારથી જ
પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે અને તેમાં પણ ખાસ કરીને માનસિકતા પર ખૂબ સાવધાન રહેવાનું. આજે છે ને તમારે તમારી બુદ્ધિ અને મહેનત આ બેને જોડીને આજનો દિવસ તમારે આગળ વધારવાનો છે. આજે ધંધાકીય કામ સિવાય જાહેર ક્ષેત્રના કામોમાં પણ ધ્યાન આપવું પડે. મકર રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય અને પ્રવાસમાં તમે જાઓ એટલે તમારી ગેરહાજરી તમારા કામકાજના સ્થળ પર રહે તો મિત્રો આજે આ કારણોસર તમારી માનસિકતા થોડી અપસેટ થતી દેખાય છે. પણ ચોકસાઈ રાખો. તમારી કામ કરવાની જગ્યા પરની જવાબદારી યોગ્ય માણસના હાથમાં આપી ને તમારે બહાર જવું છે તો જઈ આવો. ચિંતાનું કોઈ કારણ નથી. સ્વાભાવિક છે ચિંતા થાય, પણ ચિંતા કરવા જેવો દિવસ નથી, એનું ધ્યાન અવશ્ય રાખજો. કુંભ રાશિવાળા માટે મિત્રો આજે તમે જે કામમાં ચિંતા કરો છો ને, જે કામ માટે તમને કંઈક સમજણ નથી પડતી, સૂઝ નથી પડતી, એવા કામ અંગે કોઈ યોગ્ય માણસ, યોગ્ય સલાહકાર તમને મળી જાય અને એના સાથ સહકારથી તમે ખૂબ સુંદર કામ કરી શકો. આજે જે લોકો સંયુક્ત ધંધો કરે છે ને એ લોકોને ભાઈ ભાંડુનો સારામાં સારો સાથ મળે. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય. આજે તમારા મહત્ત્વના કામનો બહુ સરસ ઉકેલ આવે અને એના કારણે તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. આર્થિક ફાયદો પણ એટલો જ સરસ થાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આજનો શું વિચાર. મિત્રો આજના જમાનામાં જે સંસ્કારો છે એ બધા પરિચિત છે. આજના જમાનામાં આપણે કંઈ ખાવા બેઠા હોય ને તો આપણા હાથમાંથી જૂટવીને ખાઈ જનારા લોકો છે. પણ આપણને જે વ્યક્તિ પ્રેમથી કોળીઓ ખવડાવે ને એની કદર આપણે નથી કરતા. એ કોણ છે? એ છે આપણા માતા પિતા. તો મિત્રો માતા પિતાની દેખરેખ, એમની કાળજી, એમનું જતન ચોક્કસ કરો. હું આગળ એકવાર આ વાત હું કહી ચૂક્યો છું કે માતા પિતા છે ને ત્યાં સુધી આપણે નાના જ રહીએ, ભલે ને ગમે એટલી જવાબદારી નિભાવતા હો. માતા પિતા જાય ને તે જ દિવસે આપનું પ્રમોશન થાય, ત્યારે જ આપણે મોટા થઈએ જ. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઘણીવાર આપણે પેલો છાતીમાં કફ થઈ જાય એને કારણે શરદીને એનાથી પરેશાન થઈએ. તો આવા લોકોએ છે ને 5-5 ગ્રામ મધ સવાર, બપોર, સાંજ અને રાત 4 ટાઈમ ચાટવું જોઈએ. આનાથી કફ નીકળી જાય. પણ મિત્રો જેમને સુગર છે એ લોકો આટલું બધું મધ નહીં ચાટતા. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો જેટલો આપી શકાય એટલો પ્રેમ પ્રાણીથી માંડીને, પક્ષીથી માંડીને માનવ સુધીના પાત્રોને આપજો. અને ચોક્કસપણે આપણે જો ભગવાનનો પ્રેમ મેળવવો હોય ને તો જીવનમાં આવા ભોગ આપવા પડે. તમે કોઈને પ્રેમ આપતા જાઓ, ભગવાન તમને પ્રેમ ચોક્કસ કરશે. તો મિત્રો આ હતું આજનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.